મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. નવા દિવસની શરૂઆત મેન દિવ્યાએ કરી દીધી. દિવ્યા મારી જોડે મેચિંગ કર્યું બ્લેક ટી શર્ટ. ખબર નહીં હું હતું સવારમાં રેડી થઈ ગઈ છે. ક્યાં જવાનું દિવ્યા? મારે ક્યાં જવાનું તને મૂકીને તો સવારમાં કા રેડી થાસ તું? કાંઈ રેડી ન થાય. બાકી તો તું સવારે તો નાઇટ ડ્રેસમાં, પણ આજે તું આમ તૈયાર થઈ ગઈ. કાંઈ તૈયાર ન થઈ, ખાલી ટી શર્ટ. હમણાં આગળ આપણને ખબર પડશે ક્યાં જવાની છે ને. ક્યાંક જવાની હોય ને તો જ એવી રીતે થઈ હોય ક્યાંય ન જવાનું. કે ક્યાં જઈને જ આવી હું તો યાર પકડ ગયે, સહી પકડ્યો. પકડ ગયા સહી પકડે. હું બોલસ તું સહી પકડ્યો. કાંઈ વાંધો નહીં. તો અત્યારે દિવ્યા મને મસ્ત ગરમમાં ગરમ આલુ પરોઠા અને ચા. મેં શું કીધું ખબર? ચા બસ. તો પછી એને આપણે ચા અને આલુ પરોઠા અને દિવ્યા એનો નાસ્તો કરશે અને પછી આપણે એને પાછા ગરમા ગરમ આલુ પરોઠા થઈ જાય એટલે પાછા આપણે મળીએ. બરાબર ને? કા ના એ મારા જ છે. તમ તારે મારા ગરમા ગરમ આલુ પરોઠા તૈયાર છે. ટીવી ચાલુ કરી દીધું છે. દિવ્યા ચા ગાળે લગભગ તો અહીંથી દેખાય. હા દેખાય. ચા ગાળાસ ને? તો બસ ચા ગરમા ગરમ આવી ગઈ. દિવ્યા નાસ્તાનો ડબ્બો અહીંયા જ છે એટલે દિવ્યાએ શું ખાય તો જોઈએ હવે આપણે. બાકી તો અત્યારે તો આપણે આ મસ્ત મજાનું ઓહો વાહ વાહ વાહ. તો દિવ્યા સાબુદાણા ખીચડી ચા ને આપણે આલુ પરોઠા ને ચા. તો ઓય પછી ખાશે. હું તો ચા જોડે આલુ પરોઠા ખાઈ લઈશ. બરાબર. શિયાળો આવી ગયો છે. અહીંયા તાપણું કરી દીધું છે. એનો મતલબ ઠંડક થઈ ગઈ છે જોરદાર. બરાબર ને? તો જ હોય આટલું બધું તાપણું ને બધું. બસ દિવ્યા તો સાફ સફાઈ કરે છે બહાર એટલે આને આપણે ડિસ્ટર્બ ના કરે એટલે આપણે દરવાજો બંધ કરી દીધો. કારણ કે કચરો ને બધું પોતું ને બધું કર્યું એને અહીંયા એટલે પછી ખોટું આપણે બહાર એ બધો કચરો જાય બહારનો વાર હતો એટલે બસ એ પોતું બધું કરે. અને હું તો બેઠો હતો તો મને જોયું મેં બહાર તાપણું એટલે હું બારી ખોલી બંધ હતી તો તાપણું જોરદાર ચાલુ હતું એટલે મેં કીધું બહાર ઠંડક કેવી છે જોઈએ આપણે. તો બહાર જોઈ ઠંડક તો જોરદાર છે. તો કંઈ નહીં, હું ભગવાન જોડે થોડી ઘણી વાતચીત કરતો હતો. મેં કીધું શું છે શું નહીં. બાકી તો શું હોય, મેં પ્રાર્થના કરવાની હોય આપણે તો ભાઈ. આ પાટો હવે રજા મળે એની જ, બીજું તો શું હોય. બાકી શું કે કોલ્ડ પ્લેનો કોન્સર્ટ આવી રહ્યો છે યાર. સોંગ સાંભળ્યા? મેં નથી સાંભળ્યા પણ હાઈપ એટલી બધી ક્રિએટ થઈ ગઈ છે કે ઓ ટિકિટ નથી મળતી, આ નથી મળતી. અમદાવાદની અંદર લગભગ જાન્યુઆરીમાં સમથિંગ એન્ડિંગમાં છે ને. મુંબઈ પછી અમદાવાદમાં છે. આપણા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર જ છે કોન્સર્ટ. એટલે આજકાલ કોન્સર્ટ જ ચાલી રહ્યો. હમણાં હજી દિલજીત દોસાંજનો હતો. ક્યારે હતો કહું? આજે ગઈકાલે જ હતો ટૂંકમાં. 2 દિવસ પહેલાં. તમે જુઓ છો એના 2 દિવસ પહેલાં એને પણ બચાડાને નોટિસ જાહેર રાખે કે દારૂ ના પડે. એના કેટલા બધા સારા સારા ગીતો પણ આવેલા છે. એ તમે ના સાંભળ્યા તો સાંભળો. ઘણા બધા નવા ગીતો એને ગાયેલા. ભગવાન ઉપર ઘણા બધા ગીતો ગાયેલા. પાછું એનો એક રીલ વાયરલ થઈ, તમે જોઈ કે ના હોય જોયો એ જોજો કે હું ગુજરાતમાં આવ્યો છું ને તો હું દારૂના ગીત નહીં ગાઉં. કેમ ખબર છે કે ગુજરાત ડ્રાય સ્ટેટ છે કે વાહ. બરાબર ને? તો આપણે ગીતો તો બધા સાંભળતા જ હોય ને, ના સાંભળતા એવું ના બને. પણ કોન્સર્ટની જે ટિકિટો હોય છે ઓહો. આના કોલ્ડ પ્લેનો જે કોન્સર્ટ છે અને અત્યારથી બુકિંગ થવા લાગી. જેને એડવાન્સ બુકિંગ કરી બધાને એડવાન્સ બુકિંગ હોટલ્સમાં કેન્સલ થઈ ગયા છે એવું બધું જાણવા મળ્યું મને. તો હવે અત્યારે ત્યાં ભાવ પેલું ખબર છે ઇન્ડિયાની મેચ ને એવું બધું હોય તો તેમાં ત્યાં ભાવ વધી જતા. બસ એવી રીતે જ અત્યારે ત્યાં ભાવ વધી ગયા છે. 50-50 હજાર સુધીના રૂમ્સ મળી રહ્યા છે. ઓહો. મેં તો ખાલી અત્યારે આમ ન્યૂઝ સ્ક્રોલ કરતો હતો ને તો મેં જોયું બેઠા. મેં કીધું ઓહો આ ઇન્ફોર્મેશન તો આપવા માટે છે. તમે લાવ તમારા જોડે શેર કર્યો. તમારા જોડે પણ કંઈ ઇન્ફોર્મેશન હોય નવી અને પ્લીઝ તમે છે ને પેલો અવાજ તો આવે છે એટલે હમણાં અમે કંઈક નવો નુસ્ખો અજમાવીએ છીએ પણ મને લાગે છે મરચાના ધુમાડાથી જ પાછું શાંત થઈ જશે. ચૂ એટલે મેં દરવાજો બંધ રાખ્યો. ખોટું તમને પણ ઇરિટેટ થાય મેન તો એટલા માટે. તો તમે કંઈક કમેન્ટ કરજો શું છે શું નહીં. બાકી અમે કંઈક ઉપાય કરવાનું વિચારીએ હવે પાછો. પડી ગઈ છે અહીંયા દિવ્યા એવોર્ડની જેમ. આ શું રાખ્યું દિવ્યા? કેમ આ બોટલ આમ તે રાખી એવોર્ડની જેમ? અહીંયા જો તો બતાવું તને. આમ વચ્ચો વચ્ચે રાખી એમ જો. અને એ પાછી આમ
એનું કંઈ ખાસ કારણ એ તો ગેમ રમતે કઈ બોટલ ઊભી રાખવા ઊંધા ઢાંકણાવાળી કઈ ગેમ ન આવી ડિફિકલ્ટ છે ઢાંકણા ઉપર રાખવું. એકવાર કરીને બતાવતો તું કરીને બતા. મેં તો મારતી ન થાય મેં હાર માન લીધી. ના બસ હું જીતી ગઈ. હા, શું બનાવસ તું આજે? રેડ ચોળીનું શાક ને રોટલી. શું ફરીવાર? રેડ ચોળીનું શાક અને રોટલી. ઓ તો બસ આજે દિવ્યા એને આમ સાફ સફાઈ અભિયાન ઉપાડ્યો હતો એટલે બધું સાફ સફાઈ કરી નાખ્યું એ પૂરેપૂરું. અને દિવ્યા આજે ને આમ કઠોળ એટલે બનાવે કે થોડોક પછી રેસ્ટ મળે. કા દિવ્યા આજે કરવો પડશે ને? બંધ થઈ ગયો. હા અને આજે આનો ચૂ 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 અવાજ આવતો હતો તો અમે પાછું આજે હવન કર્યો મરચાનો, પણ આજ થોડોક વધારે કર્યો. પણ મને નથી લાગતું દિવ્યા એ કાલે કંઈક હશે તો ખરા. તમે કમેન્ટ તો કરજો યાર, શું કેવી રીતે ભગાડવી, શું કહેવાય ને કંસારી, તો તમે કંઈક કહેજો. આતર તો અવાજ બંધ છે, અડધી કલાક પહેલાં ફૂલ અવાજ આવતો હતો એટલે પાછો મરચાનો ધુમાડો કર્યો એટલે એ બંધ છે. ભેગું દિવ્યા પરોઠા કે રોટલી કંઈક બનાવે રોટલી બનશે. તેલ વાળું ન ખવાય. તો બસ દિવ્યા રોટલી શાક બનાવે એટલે અમે તમને બતાવીએ હમણાં શું બનાવ્યું શું નહીં. રેડ ચોળી ને કે ચોરી ચોળી. દિવ્યા મારી કોમેડી બહુ કરે, મારા અળ બોલવામાં તકલીફ પડે ને એના માટે. વાહ, જોયું વિડીયો ઉતારું ને એટલે એને ખબર પડી ગઈ કે વિડીયો ઉતરે આપણે સીધું રહેવાય. થેન્ક યુ કુકર મારું સાંભળવા માટે, થેન્ક યુ સો મચ. કે આજે નવ પડાવા બેસતી નથી સીધી તો એને હું બેહાડી દઉં. જોયું ઉભરાણું નહીં. ઊંધું કામકાજ છે. અમુકના ઘરે કેવું હોય કુકરમાં સીટી વાગે નહીં અને આપણે બંધ ન થાય. એ જોવાની વાત છે ને, એ જ વાત છે. જબરદસ્ત છે તો બરાબર. અને પ્લીઝ આની માટે કમેન્ટ કરજો, કંઈક તમને ઉપાય જણાય તો તમે કહેજો એટલે અમે લોકો આનો કંઈક ઉપાય કર્યા. ટુ 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 જે વાગી રહ્યું છે એની માટે. કા દિવ્યા હવે ખરેખર એમ કાલ રાત્રે શાંતિ થઈ ગઈ હતી, હવે જોઈએ આજે શાંતિ થાય. પણ એ ઘરમાં તો છે હજી એટલે તમે અમને કમેન્ટ કરીને કહેજો. જો બીજી વારમાં ન ઉભરાણું જોયું. લાલ ચોળી અહીંયા વઘાર જ કહેવાય ને શું કહેવાય? આ તો દિવ્યા જ્યારથી બનાવે ને ત્યારથી હું બધું ભૂલી ગયું. તો પાણી કાં ઉકાળે છે એ આટલું જ ખાલી? જો છે ને આપણે આ વઘાર થઈ ગયો હોય ને તો રસો કરવા માટે ઠંડુ પાણી નહીં, ડાયરેક્ટ આપણે ગોળામાંથી નાખીને એમ ન નખાય. તો ગરમ કરીને નાખો ને તો આપણે જે વઘાર કર્યો હોય ને હા. એ એવો ને એવો રહે. આ હોટલવાળા આવું કરતા હશે? ગરમ પાણી તપેલું ભરેલું જ હોય. કારણ કે ઠંડુ નાખ ને તો શું થાય? શું થાય? વઘારે ઠંડુ થઈ જાય ને હોય. વયું જાય, એનો સ્વાદ હોય નહીં. જો આમાં કેમ ઉકળે કન્ટિન્યુઅસ બરાબર. ઉકળે નહીં એટલે હંમેશા કાંઈ ફૂડ એક થઈ ગયું આ તો આજના દિવસનો. વાહ વાહ વાહ. ગ્રેવી બનાવો ને તો ગરમ પાણી બાજુમાં નાની તપેલી મૂકી દેવાની. તો તમને લોકોને આ વસ્તુ ખબર હતી? જો કે બધાને ખબર જ હશે, મારા જેવા અમુક લોકો છે. ના, આપણા મમ્મી લોકો શું કરતા, આપણે આની ઉપર છીબું મૂકીને એમાં પાણી મૂકતા. સમજી ગયો. એટલે ટૂંકમાં ગરમ તો નાખતા જ હોય. જૂનો નુસ્ખો ઈ છે કે આની ઉપર છીબું મૂકે ને એમાં પાણી મૂકે, પછી ઉપરનું પાણી તપી જાય ને એટલે પછી એમાં નાખી દે રસા માટે. એટલે એ જ કહું ને, મારા જેવા અમુક પર્સન્ટેજ લોકોને જ નહીં ખબર હોય, બાકી બધાને તો ખબર જ હશે એમ. તો આ થઈ ગયો રસો, થઈ ગયું ને શાક તૈયાર કે ચડવા દેવાનું હજી? હજી 10 મિનિટ થાય. હજી 10 મિનિટ થાય. રોટલી તો તૈયાર થઈ ગઈ ને અહીંયા સલાડ મસ્ત તૈયાર થઈ ગયું છે. તો મસ્ત હવે દિવ્યા બનાવી દે. અને કદાચ આજે મહેમાન આપણા ઘરે આવે. દિવ્યા ફોન તો આવ્યો છે, કોણ છે એક જણ સરપ્રાઈઝ. કદાચ આવે, કદાચ હો, 100% નથી કહેતો. તો બસ જો આ શાક આ હમણાં કોણ મૂકે આમ ટપુ? આ કેટલી મોંઘી ભૂકી આવે ખબર પડે? પાછી એક નીચે મૂકી દે. સેકન્ડ થાય આ ટપ કરતા. હા પણ તારું ધ્યાન હોય ને, તું હોશિયાર છું મને ખબર છે એટલે. ઘેર વિખેર કરી નાખ્યું એક વસ્તુ ગોતવા. અરે તો મને નો કહેવાય તારે ગોતવાનું. તો બસ દેવી હવે મસ્ત શાક બનાવી લે એટલે અમે લોકો હે ને અરે જમી લે. રોટલીનો ડબ્બો ત્યાં ભરી દીધો છે, અહીંયા શાક તેર, અહીંયા સલાડ, એટલે આટલી વસ્તુ આજે જમવાની છે. તો આપણે મસ્ત જમી લેશું, બીજું શું હોય. બરાબર ને દેવ્યા? પછી પાછું ક્યાંક મહેમાન આવે નહીં કે અમને વિડીયોમાં લ્યો તો ઠીક છે, બાકી વાત કરવા અમે મળીએ. કા અરે મીઠું જ ભૂલી ગઈ હતી? લાસ્ટમાં હોય એવું હોય? હું તો પહેલાં નાખી દેતો, એવું કાંઈ ન હોય.
લાસ્ટમાં હોય ને બાય એવું ક્યાંય કુકિંગમાં લખેલું નથી કે મીઠું લાસ્ટમાં નાખવું ને એવું કંઈ. હા સર કમેન્ટ કરજો તમને ખબર મીઠું લાસ્ટમાં હોય કે ના હોય. બરાબર, મને તો ખબર છે કે એવું કંઈ ના હોય. તમને ખબર હોય તમે કહેજો કઈ રીતે હોય. બરાબર, બાકી હવે દિવ્યા બનાવે છે તો બનાવી લેવા દે, ખોટું એને ડિસ્ટર્બ નથી કરવું. અને દિવ્યા તાર માટે પુષ્પા મૂવી ડાઉનલોડ કરી દીધું છે, ટેન્શન ના લેતી તું. દિવ્યાને શું પુષ્પા મૂવી જોવાની ઈચ્છા થઈ હતી. કાલે ટ્રેલર જોયા પછી છે ને મંડી પડી છે ઝૂકેગા નહીં કરતી. તમે કીધું હાલ તને મૂવી ડાઉનલોડ કરીને પુષ્પા 2 નહીં હો 1. 2 તો મારી જોડે ના આવ્યો ને, અલ્લુ અર્જુને જોયું હોય તો ખબર નહીં, બાકી મેં તો નથી જોયો હજી. ને લાગી ગઈ છે ફરીથી ભૂખ. ઓરિયો અને જી માને શું એક્સપેરિમેન્ટ કરસ તું? ઓરિયો અને આ શું છે પાર્લેજી ને એ બધું. આ બધા તમે ઓરિયો શેપ ને બોરિયો શેપ પીવો ને એમાં બધું આવું બધું જ નાખે ને પછી ઉપરથી આમ ગ્લાસમાં એક હાથે તો એક હાથે મહેનત તો કરે જ હો પ્રોસેસ. હા, અને ચોકલેટ સિરપ બી. વાહ વાહ, ટેસ્ટ આવે તો મસ્ત બનશે ને. તાર પીવું હે? ના ના ઓ એમાં I don't like biscuit. પાર્લેજી કેમ નાખવાનું ખબર હે? ખાલી થિકનેસ માટે, બાકી મેન તો આ જ હોય. આ તમે જેટલું વધારે નાખો ને બરાબર એટલો એનો સ્વાદ તમને. સારું, ચલો તો પ્રોસેસ તો ઓરિયો શેક બનાવી લે, મસ્ત પી લે, હા અને આપણે હવે મળીએ કાલે. બરાબર ને? તો બસ મારો ઓરિયો શેક તૈયાર થઈ જાય, હું મસ્ત પેટ ભરી લઉં, ચોકલેટ સિરપ નાખી. यहाँ पे देख के बात કરો. મસ્ત હું ઓલું ગોતો હેન્ડ મિક્સ. એ હું આપું બધું, મારે જ ઊભું રહેવું પડશે અહીંયા. ના ના ક્યાં મૂકી કે હું ગોતી લઈશ. અહીંયા જોની પેલા હા. ગુડ નાઇટ કહી દે. તો ચલો મળીએ કાલે નવા બ્લોગ સાથે. તમે પણ આવી ત્યાં સુધી good night. ક્રેવિંગ્સ થતી હોય તો આવું બધું તમારે ખાઈ લેવું. બાકી મળીએ કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ, બાય બાય.